તો શું કરે? લોકેશન બતાવ ને હમણાં ઉચકી લઉં તને. ઉચકી ન કરવાનો મને. મારે હું ઉચકી કરવાનો રાજીનામું આપવાનું તને મારે. તો પણ તાર રસ્તો પહેલા ખેડૂતોને જાય તો ત્યાં તમારે આવવું પડે કે સાહેબ? મદદ કરી તમને. કોને મદદ કરી તો? એ કોને કરી? તમે નહીં કરી ને મને મદદ. તને હું નહીં કરી? ખેડૂતોને મદદ નહીં કરી ને. અરે કોણ નહીં કરી? તું અહીંયા આવ પહેલા. કાં છે કે લોકેશન બતાવ. તું ગાળ નહીં બોલ સાહેબ. હા તો તું આવ નહીં. એ સાહેબ છે એટલે ગાળ બોલવાનો અધિકાર છે તમને. બતાવ અમે તારું હમણાં ઉચકાવી દે. ઉચકી ન કરવાના તું મને. મારે તે જ ને મોર્ડર કરે તે જ ને, બીજું શું કરે? હા તો આવ નહીં. દાદાગીરી કરે છે શાલા. દાદાગીરી નહીં, ખેડૂતો આગળ આવવું પડે. લઈ ગયા રોડ તો. ભાજપના ધારાસભ્ય કુંવરજી હળપતિ છે તે એક આદિવાસી આગેવાનને ગાળો ભાંડતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયો વાયરલ થતાં કુંવરજી હળપતિ દ્વારા આ સમગ્ર મામલાને લઈને ખુલાસો કરવામાં આવ્યો છે. શું છે આ સમગ્ર બાબત તેની વિગતે વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. સોશિયલ મીડિયામાં ભાજપના ધારાસભ્ય કુંવરજી હળપતિ દ્વારા એક આદિવાસી આગેવાનને ગાળો ભાંડતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રાયસિંગ ચૌધરી નામના વ્યક્તિ છે તે ફોન ઉપર કુંવરજી હળપતિ સાથે વાત કરી રહ્યા હતા અને આ દરમિયાન કુંવરજી હળપતિ તેમને ગાળો ભાંડતા હોય છે અને તેમનું લોકેશન માંગતા હોય છે અને કહે છે કે ધારાસભ્ય તેમના લીધે નથી બન્યા. તે પ્રકારની વાતચીત આખી કરતા સાંભળવા મળ્યા હતા. જો કે આ વિડીયો વાયરલ થતાં આદિવાસી સમાજમાં ભારે નારાજગી પણ જોવા મળી હતી અને તેને જ લઈને યુવા આદિવાસી આગેવાન છે તેમણે શું પ્રતિક્રિયા આપી છે તે સાંભળીએ. અખિલ ચૌધરી, આદિવાસી કર્મશીલ સાથીઓ, હમણાં ગઈકાલે માંડવીના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા રાયસિંગભાઈ ચૌધરી જે ખેડૂત આગેવાન છે એમને ગાળો બોલીને ઉઠાવી લેવાની ધમકી આપવામાં આવી છે. જે બાબતે વાત કરતા સમગ્ર ઘટના એવી બની હતી કે હાઈવે નંબર 56ના જે જમીન સંપાદન ગેરકાયદેસર રીતે થઈ રહ્યું છે એ જમીન સંપાદન ગામ તળાવ ખાતે માપણી ચાલી રહી હતી. એને રોકવા માટે અમે તમામ ખેડૂતો સાથે ગયા હતા. રાયસિંગભાઈ પણ હતા અને બીજા આગેવાનો પણ હતા. એ દરમિયાન ત્યાં જે અધિકારીઓ હતા, પ્રાંત અધિકારી હતા અને પોલીસ સ્ટાફ હતો અને બીજા અધિકારીઓ, તમામ અધિકારીઓ હતા અને ખેડૂતો હતા. એમણે ખેડૂતોએ અને અમે બહુ વિનમ્રતાથી એમને રિક્વેસ્ટ કરી હતી, તમામ કાયદાકીય વાત કરી હતી કે બંધારણની 5મી અનુસૂચિમાં ગ્રામસભાની મંજૂરી વગર ગેરકાયદેસર સંપાદન નહીં કરી શકાય અને તમામ પ્રકારની જે રજૂઆત કરવાની હતી એ દરમિયાન અમે કરી હતી. એની સાથે સાથે ખેડૂતોના કહેવા પર ત્યાં આગેવાન રાયસિંગભાઈ ચૌધરી, અહીંના સાંસદ પ્રભુભાઈ વસાવા અને ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિને ફોન દ્વારા ટેલિફોનિક રજૂઆત કરી હતી અને એમને અધિકારીઓને કામ રોકવા માટે સૂચન કરે એવું વિનમ્રતાપૂર્વક અરજ કરી હતી. પણ આ સમગ્ર ઘટના બન્યા બાદ અહીંના જે ધારાસભ્ય છે એ ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ દ્વારા રાયસિંગભાઈ ચૌધરીને ફોન કરીને એમને ઉચકી લેવાની ધમકી આપવામાં આવી અને એની સાથે સાથે જ તારું લોકેશન ક્યાં છે, તને અહીંથી ઉઠાવી લઉં અને સમગ્ર પ્રકારનો જે જોર છે એ જોર ખેડૂતો અને સામાન્ય નાગરિકો પર કાઢવામાં આવ્યું. ત્યારે મારે કુંવરજીભાઈ હળપતિ અને સાંસદ પ્રભુભાઈ વસાવાને કહેવું છે કે કુંવરજીભાઈ, તમારામાં જોર હોય તો તમે ખેડૂતો અને સરપંચો પર જોર કાઢવાની જગ્યાએ ગુજરાતની વિધાનસભાની અંદર જોર કાઢો. ગુજરાતની વિધાનસભાની અંદર અવાજ ઉઠાવો અને ખેડૂતોને ન્યાય અપાવો. અને ગુજરાતની વિધાનસભાની અંદર જો ખેડૂતો માટે નહીં બોલી શકતા હોય અને ન્યાય નહીં અપાવી શકતા હોય તો રાજીનામું આપી દેવું ધારાસભ્ય પદ પરથી. આપે આ વિડીયો જોયો જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને તેને જ લઈને આદિવાસી યુવા નેતા દ્વારા કુંવરજી હળપતિ પર પ્રહાર કરવામાં આવ્યા હતા. તો બીજી બાજુ આ જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને કુંવરજી હળપતિ દ્વારા પણ ખુલાસો કરવામાં આવ્યો છે. પહેલાં તો તેમણે આ વિડીયો બાબતે શું ખુલાસો કર્યો છે તે સાંભળીએ. જી, ગઈકાલથી જે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો છે આપનો, એ બાબતે આપ શું કહેશો? ગઈકાલે જે વિડીયો વાયરલ થયો છે તેનું મૂળ કારણ છે વિડીયોની શરૂઆત, ફોન કરવાની શરૂઆત રાયસિંગ ચૌધરીએ કરી હતી. રાયસિંગ ચૌધરીએ મારી સાથે જે ગાળામગાળી કરી છે એ વિડીયો આખો એડિટિંગ કરવામાં આવ્યો છે અને એ જે ગાળો બોલ્યા છે તેને કાપી નાખવામાં આવ્યા છે. માત્ર ને માત્ર મને આગળ મારી કારકિર્દીને નુકસાન કરવા માટે એમણે આગળ ધરીને એ વિડીયો બનાવ્યો છે. અને રહી વાત રાયસિંગ ચૌધરીની,
રાયસિંગ ચૌધરી એ આમ આદમી પાર્ટીનો પ્રમુખ છે. આમ આદમી પાર્ટીમાંથી 2 વાર તાલુકા પંચાયત ચૂંટણી લડ્યો છે અને અમે એને 1200 મતથી પણ વધારે લીડથી અમે જીતા છે ને એને પરાજિત કર્યો છે. અને એટલા માટે એ નવેસરથી રાજકીય રોટલો શોધવા માટે ખેડૂતોને વારે કોઈ મિટિંગમાં આવવું નથી. માત્ર ને માત્ર ધારાસભ્ય કામ કરતો ધારાસભ્ય છે એને બદનામ કરવાનું કામ એ કરી રહ્યો છે. તમે વિડીયો જોયો હશે તો વિડીયોમાં એડિટિંગ રીતસર આપણને ખબર પડે છે. મેં વિડીયો કોલ પણ નથી કર્યો, પણ પાછળના ભાગેથી એક ભાઈ વિડીયો ઉતારે છે અને બીજો ભાઈ એને કાનમાં વાત કરે છે કે બસ હવે બધું આવી ગયું. એટલે એ સાબિતી બતાવે છે કે એમણે એડિટિંગ કરીને આ વિડીયો અપલોડ કર્યો છે. જી, આ જે નેશનલ હાઈવે નંબર 56 પર અછતગ્રસ્ત ખેડૂતો જે આવે છે એના માટે આપણે કોઈ રજૂઆત કરી છે? 56 હાઈવે માટે મેં તમામ ખેડૂતોને સાથે રાખીને 4 વાર પોઝિટિવ બેઠક પણ કરી છે. એમાં મારા ટીડીઓ સાહેબ પણ હતા, પ્રાંત સાહેબ પણ હતા, મામલતદાર પણ હતા. બહુ જ પોઝિટિવ વાતો થઈને અમે સરકાર સમક્ષ મેં મૂક્યું છે. એમાં મુખ્યમંત્રી સાહેબને પણ મેં લખ્યું છે અને સાથે સાથે નીતિન ગડકરી સાહેબને પત્ર લખ્યો છે, PM મોદી સાહેબને પત્ર લખ્યો છે. આ ખેડૂતોને બચાવવા માટે મેં હંમેશા ખેડૂતને પડખે રહ્યો છું. હું પહેલાં પોતે પણ ખેડૂત છું, પછી ખેડૂતની પરિસ્થિતિ હું સારી રીતે સમજી શકું છું. એ તો પેલી કહેવત છે ને કે જેને ગોદડી જાય ને ટાઢ વાગે તો તેને ખબર પડે કે કેવી ઠંડી છે, તેવી આ પરિસ્થિતિ છે. કેમ કે જેની જમીન ગઈ છે તેને ખરેખર એને નુકસાન થયું છે. એટલે સરકારને મેં વિનંતી કરી છે કે વધુમાં વધુ વળતર આ ખેડૂતોને મળવું જોઈએ, એના માટેના અથાગ પ્રયત્નો મેં કર્યા છે. અને રહી વાત આમ આદમી પાર્ટી પ્રમુખની વાત, પોતાના ગામમાં દૂધ મંડળી ચલાવે છે. એ દૂધ મંડળીમાં ગરીબ આદિવાસી સભાસદ જો દૂધ મંડળીના છે એમના 11 લાખ રૂપિયા જેટલા એમણે કૌભાંડ કરીને ખાયકી કરી છે. એ આવનારા દિવસોમાં એમની સામે FRIની કાર્યવાહી કરવા માટે પણ હું હાથ ધરીશ. આપે સાંભળ્યા કુંવરજી હળપતિને તેમણે કહ્યું છે કે તેમને બદનામ કરવા માટે આ વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યો છે. આ વિડીયો છે તે કટ મારવામાં આવ્યો છે. આ વિડીયોની શરૂઆતમાં જે રાયસિંગ ચૌધરી છે તેમના દ્વારા તેમને ગાળો આપવામાં આવી હતી અને તેનું કટ છે તે આ વિડીયોમાં નથી, પરંતુ કુંવરજી હળપતિ દ્વારા જે વાક્ય અને જે શબ્દો ઉચ્ચારવામાં આવ્યા એટલું જ તેમણે પોષણ છે તે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યું હતું. અને જે રાયસિંગ ચૌધરી છે તે આમ આદમી પાર્ટીના નેતા છે અને તેમણે 2 વાર તાલુકા પંચાયતની ચૂંટણી પણ લડ્યા છે અને તેઓને હારનો સામનો પણ કરવો પડ્યો છે. અને અત્યારે જે પ્રકારે આ વિડીયો વાયરલ થયો છે તેને લઈને કુંવરજી હળપતિએ કહ્યું છે કે તેમને બદનામ કરવા માટેનું આ કાવતરું છે. અત્યારે જે ખેડૂતોની સમસ્યા છે, સુરતમાં જે હાઈવે પસાર થઈ રહ્યો છે અને ખેડૂતોની જે જમીન સંપાદન થઈ રહી છે તે મામલે તેમણે નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ રજૂઆત કરી છે અને તેમણે ખેડૂતો સાથે છે તેવો પણ તેમણે દાવો કર્યો છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.